તમે કેટલાક એવા લોકો સાથે કામ કરો કે જે લોકોના વાઇબ બહુ અદ્ભુત હોય અને જેમની સમજણ બહુ અદ્ભુત હોય. એવા સમીર તન્ના, અર્શ તન્ના, જેમને ઢોલી તારો ઢોલ બાજે ગીત જે છે હમ દિલ લે ચુકે સનમ, જેના માટે નેશનલ એવોર્ડ મળેલો, જેમને રામલીલાના ગીતો માટે નગાડા સંગ ઢોલ બાજે માટે ફિલ્મફેર મળ્યો છે. મેં એમને તાજ લેન્ડ્સ એન્ડમાં શાહરૂખ ખાનના ઘરની પાસે મુંબઈમાં વાર્તા સંભળાવી હિલ્લારોની. ખબર નહોતી કેટલા પૈસા લેશે એ લોકો, અને મળવા ગયેલા અમે. અને ત્યારે એમણે પૂરું થયા પછી બંને હસબન્ડ વાઈફની આંખમાં આંસુ હતા. અને મેં કીધું તમે કરશો ને ફિલ્મ? તો એમણે કીધું તમે આ વાર્તા બોલ્યા પછી આ સવાલ કરવાનો હોય, એવું કહ્યું એમણે. એ વખતે એ અચાનક જ એવું બોલ્યા કે આ ફિલ્મને નેશનલ એવોર્ડ મળશે. પછી ઓસ્કર વિનિંગ આપણી ડેની બોયલની ફિલ્મ સ્લમડોગ મિલિયનર માટે રસૂલ પકુટી, એમની પાસે હું સાઉન્ડ ડિઝાઇન માટે મળવા ગયો. તો બહુ મસ્ત, આમ રસૂલ બેઠા છે અને પાછળ ઓસ્કર પડ્યો છે અને રસૂલે વાર્તા સાંભળી આખી. અને રસૂલે પહેલું જ વાક્ય, એ તો સાઉથ ઇન્ડિયન છે, અંગ્રેજીમાં જ બોલે છે, રસૂલે પહેલું જ એવું, હું ગુજરાતી કરીને કહું છું, એમણે એવું પહેલાં કીધું કે આ ફિલ્મને સિંક સાઉન્ડ કરજો. સિંક સાઉન્ડ એટલે જ્યારે અમે ફિલ્મનું શૂટિંગ કરી ત્યારે જ્યાં માઇક પહેર્યું છે એ માઇકમાં જે રેકોર્ડ થાય ફાઇનલ, એને સિંક સાઉન્ડ કહેવાય. અને બીજું એવી રીતે ફિલ્મ શૂટ થાય કે જેમાં ફિલ્મનું શૂટિંગ થઈ જાય ને પછી ડબિંગ થાય. તો જે સિંકવાળી કે સિંક કરજો, મેં કીધું વાય સર? તો એમણે જવાબ એવો આપ્યો કે હું ઇન્ટરનેશનલ ફિલ્મોના અલગ અલગ ફેસ્ટિવલ્સમાં, કોમ્પિટિશનમાં જ્યુરીમાં હોઉં છું, ઇન્ક્લુડિંગ ઓસ્કર્સ. અને ત્યાં જો લાઈવ સાઉન્ડ એટલે કે સિંક નથી હોતો તો અમે ફિલ્મને સાઈડમાં મૂકી દઈએ છીએ, કેમ કે લાઈવ સાઉન્ડ હોવો જોઈએ. અને આ ફિલ્મ માત્ર નેશનલ એવોર્ડ નહીં, ઇન્ટરનેશનલ સર્કિટમાં બી જશે, એટલે આ ફિલ્મનું સિંક સાઉન્ડ કરજે, આવું રસૂલે કીધું મને. એટલે આ બીજો માણસ જે નેશનલ એવોર્ડ, એક ત્રીજો માણસ કે જે ભારતીય સિનેમામાં એક, જેમ કે નાટકમાં લાઇટિંગ થાય એ રીતે ફિલ્મોમાં લાઇટ કરનારને ગેફર કહેવાય. એક જ ગેફર છે એવું કહેવાય છે, અને એ છે મૂલી કાકા મૂળચંદ. મૂળચંદના હાથ નીચે 4-5 લોકો તૈયાર થયા છે, એમાંથી એકનું નામ છે અરુણ નારાયણે. અરુણ નારાયણે હિલ્લારો ફિલ્મનો ગેફર હતો. પહેલા જ દિવસે આવ્યા અને ગામ બામ બન્યું છે ને અમારા સિનેમેટોગ્રાફર બાબુ સરે કીધું કે તું અરુણ કો કહાની સુના દે અભિષેક. ક્યોંકિ તો અમે લોકો, મને હજી બી યાદ છે, મુખીનું જે ભૂંગું છે ને એના ઓટલા પર અમે બેઠા અને મેં અરુણ નારાયણને હિન્દીમાં હિલ્લારોની વાર્તા સંભળાઈ. એટલે પૂરું થયા પછી આંસુ લૂછીને એને કીધું નેશનલ એવોર્ડ મિલેગા इसको. અને એમણે કીધું કે સર मैंने लाइफ में कभी जितनी फिल्मों को बोला है उतनी फिल्मों को ही मिला है, मैंने नहीं बोला उसको नहीं मिला है. તો હું તો હસીને નવરો થઈ ગયો કે હા હશે ચાલ. ફિલ્મ જ્યારે શૂટ થતી હતી ને શૌનક, ત્યારે રોજે રોજ અમને એવું લાગતું હતું કે કશું ગજબ થઈ રહ્યું છે.